માણસો અરે રવિભાઈ કાપ્યું એમાં માલ વધ્યો રહ્યો. હવે મારે પાસ પાછો દેવા જાવો જો શીખો તમારો એને જાવો જો દીપોભાઈ હવે થઈ ગયું. દાદા ડોશમાં ઓળો આવજો. દાદા અમારો ભાઈ જો ભૈયા જાય છે એટલે એના ઘરે જાય છે. અમારો કુવો વાટે ઊભા છે ને એટલે એ આવજો ભાઈ. જો અમારો ભાઈ જાય છે ભાઈ. આવું છે ભાઈ, જોયું ને. હવે જોઈએ કેવો માહોલ છે અમારે. મોટા ભાઈનું ઘર હો ચકાસક. જો રામદેવજી મહારાજ. રવિભાઈ વારો આવશે અમારો. હે મીઠા મીઠા દાંત કાઢો. હા જો અહીં કેવી બેહી ગઈ છે વાટે. હોય આપણો વારો જ્યારે આવે એમ જો બોર્ડ પકડીને. હે એટલે ભેગા થાવ પછી અમને અમારે લઈ જવાના છે. તો આ તો ભાડાનું થઈ જાય ભાઈ. કેવા રવિભાઈ દાંત કાઢે આમ જો. કાંઈ એ બધું મૂકીને હમણાં બિલ આપો. સારી રોકડી થવા મળી છે. કહેજો હો પાછા અમને. ફેમિલી તો અત્યારે રવિભાઈ ફોટો પડાવી લઈ જશે ને. એમ છેલ્લે જોઈએ ફેમિલી ફોટો પડાવી લઈ જશે. થોડુંક શૂટ કરી લેવી કીધું આપણે. અહીંયા બેબી શોરનો મસ્તીનો શણગારેલું છે. કીધું આપણે શૂટિંગ કરી લેવી મસ્તીનો. હમણાં એ લોકો આવે અને હારી વાળા વળાવવા જશે. આવે એટલે પછી આપણે થોડુંક શૂટ એટલે કરીશું અને ફોટો શૂટિંગ કરાવીશું. ચાલો ઓકે ફેમિલી. તો હવે આ લોકો મહેમાન તો જઈ રહ્યા છે. મહેમાન જાય છે ને આપણે જઈ દઈએ. આ અમારે પટેલની ગાડી પડી છે રામદેવ સ્ટુડિયો પાલિતાના. હાલો ફ્રેન્ડ્સ આપણે જવા દઈજો. હારો છે હો, ચાર્જિંગ કરવાનો ગાળો નથી રહ્યો. હાલો ફ્રેન્ડ જવા દઈએ ઘીરે. એ સ્ટુડિયો અહીં જોવો તો. ફ્રેન્ડ તો અત્યારે આપણે આવી જશું ઘરે. ઘરે આવી જાય તો જો આ બધા જો હુવાણી કરતા હતા બધા બે બહેનું. હા ને ઓલી સુઈ ગઈ હો ડીંગુડો. આપણને ફોન આવી ગયો અહીંયા જવાનો. આ ભાઈ નગરી ચોકલેટો ખાવી છે પછી ભલે નાકમાં જ ઘી નીકળ્યા. હાલો ફ્રેન્ડ્સ હવે જઈએ ફોટો પડાવવા. જઈએ ત્યાં પાછા બેબી શોરના શૂટિંગમાં. મારા મલકના મેના રાણી ધીમે ધીમે તમે હાલો ને. જાય છે ફોટા પડાવવા રવિભાઈને. વાટે છે રવિભાઈ ગરમ થઈ જાય છે ભાઈને બંગલે. રવિભાઈ મારા મલકના મેના રાણી ધીમે ધીમે. દાદા ડોશમાં ઓળો આવજો. દાદી વાળું તો અમને એઠે જ લાવી. એમ તો કહું છું દાદી વાળું તો અમને એઠે જ લાવી. બોલ દાદા લાદી વાળો દાદા ડોશીમાં વાળો. ખાતા નથી હો તો અમારા લેવી કાકા ને ઓના ચડીમતમાં આવ્યા છે. એમાં ઓલાનો ફ્રેન્ડ તો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા અહીં રસોડે હો. કારણ કે અહીંયા જો આ મંડપ ખોલે છે. હવે બધું પાછું વ્યવસ્થિત મૂકવું જોઈએ ને જો આ બધું. તો આ ગાડી અત્યારે પડી છે. ગાડી લઈને જઈએ છીએ મોટા ભાઈની. અમે આ સામાન બધું વાસણ લાવ્યા છીએ મૂકવા. ગાડી આમ જો કારીગરોએ કેવી કરી નાખી. આમ જો ઉપરથી બધું ઉપાડી દીધો. આમ ગાડી નકર એક નંબર છે ગાડી. એન્જિન એટલે એન્જિન છે. એક નંબર ગાડી છે. તમે કોઈ હાસો નહીં માનો. આ ગાડીમાં 25 થી 30 ડ્રાઈવર થયા છે. કેટલા હું પોતે આ ગાડીમાં ડ્રાઈવર બનેલો છું. જો આ ગાડી છે. બોડી એવી ને એવી છે. જાવ એને ઠોકી ઠોકીને કારીગરો બધી પતાવી દીધું. તો હાલો ફ્રેન્ડ્સ આપણે આ બધું ભરી લઈએ. ફ્રેન્ડ અત્યારે આપણો ટેમ્પો ભરાઈ ગયો છે અને આપણે જઈએ છીએ ટેમ્પો લઈને સામાન મૂકવા. જો હાલો ફ્રેન્ડ્સ જાવદી સમાજના કોળી સમાજની વાડીમાં જવાનું છે ખાલી કરવા. ત્યાંથી થોડીક વસ્તુ લેવા હતા ને પછી પાછું અહીંયા મૂકવાનું છે. હાલો ફ્રેન્ડ જાવદી ભાઈ અમારા ભાઈના ગોડાઉને જવાનું છે.
ફેમિલી આપણે સામાન બામાન બધું મૂક્યા હતા ને પછી પાછા મંડપનો સામાન ભરવા ગયા હતા. પછી ત્યાંથી આવી ગયા હતા. અમારા માં ભગવતી ચામુંડામાંનો મઢની અહીંયા બધું સણતર કામ ચાલુ છે. અને અહીંયા જો આ માતાજીની રૂમ બની ગઈ છે અમારે. ખાલી હવે બીમ કોલમ ભરવાના છે, પછી ઉપર પતરા અને અંદર પ્લાસ્ટર ને પછી જે કાંઈ કરવાનું થાય તે પણ થઈ ગયું છે. બહુ મસ્તીનું એક નંબર છે. આ ભાઈ જો નવા કપડાં પહેરીને એન્ટ્રી જ પડે, સિક્કા પાડે નકરા. હાલો ફ્રેન્ડ્સ, હવે પાછા જાય હમણાં ઘર બાજુ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. રવિભાઈ જાય એને જવા દે, રવિડા હવે થઈ ગયું. ઓ સિક્કો જો સાંભળો એમ નહીં. હાલો હવે બોલો. જાય એને જવા દે દીપાભાઈ, હવે થઈ ગયું. રવિભાઈ ને વહુનું શ્રીમત થઈ ગયું. ફેમિલી હવે આપણા રવિભાઈને કાંઈક સાંભળ્યું તે ઓલ પર મયુરભાઈ રે દેખાડો કરે. અમારું કાંઈ નહીં સાંભળવું, તમારું શું અમારે વિરોધ છે. જો કાંઈક હાલ્યા હો લઈને આવે આમ જો માણસો અરે રવિભાઈ કાપ્યું એમાં માલ વધ્યો રહ્યો. હવે મારે પાસ પાછો દેવા જાવો જો હે એને. સિક્કો તમારો આમ જો હવે માલ એટલે માલ હો ભાઈ, એક નંબર છે. આમ જો ઓહો દાણા વાળો માલ હો, બરફી. ઓ હજી એક સ્વાગી પડી હોય એમ કે ચાલો તો આપણે બતાડીએ. હજી એક શેની સ્વાગી હોય દીધી બરફી નહીં હોય કદાચ લાડુ નીચે, કારણ કે બે આઈટમ હતી એટલે બે ઘરકી ગઈ હોય. ખોલ્યું હો ભાઈ, ટેન ટેન નંબરિયા પીડ્યા ભાઈ. ઓહો ઓ માલ તો પ્યોર માલ છે. હું સાકો જો હવે કરતો હોય જાય હો મોટા હમણાં વહી ગયું. ફેમિલી અત્યારે અહીંયા અમારા માતાજીનું મઢનું કામ આમ સણતર પૂરું થઈ ગયું છે. અને આ ભાઈ કડિયાસી માપવા આવ્યા છે, માપતાલ કરવા. એને કેટલું કામ કર્યું છે, કેટલા બધા જગ્યા છે, કેટલું શું છે, કેટલું પેમેન્ટ દેવાનું છે, એ બધું લેવા આવ્યા. તો હાલો એ ભાઈ થોડું ઘણું સમજી લઈ જે હોય તે. હવે તમને કહીએ પછી બીજું હું માપવા આવ્યા છીએ લોકો જો કેમ માપે એ બધું જોઈએ આપણે. હવે કેટલો છે 47 ભૂલ નથી થતી ને. આણપાનું નો રે, આણપાનું આમ નો રે. સેવા હો જો રે ભાઈ, સેવા કરે હો ભાઈ. પાણી પાય હો મારા મઢની જગ્યાનું જો. સણતર થયું હતું ને એને પાણી પાય છે. અને હમણાં સેવા કરવાની છે. સેવી જાઉં જીતને તમને ગઈકાલના બ્લોગમાં કીધું હતું ને કે અહીં સેવી જાવથી સેવા કરવાની. સુરતથી સ્પેશિયલ ધોકો નથી ખાઈ શકતા. અમે બે ભાઈ છીએ. એક રવિભાઈ પપ્પા છે ઓલપા. આમાં 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 ઓ સંટાઈ ગયો ભાઈ જો. જે માતાજીનો સ્ટોર રૂમ છે ને ઓલામાં નહીં, હા એમાં નીચે નીચે, એમાં ઉપર નહીં, આમાં નીચે નીચે. બસ હા હા એમાં નીચેથી સાંટવાનું ને, એમાં નીચેથી નહીં, એમાં રામુક નહીં ભાઈ. ચકાચકો હા બસ એમાં નહીં, એમાં નહીં. ચાલો ફ્રેન્ડ્સ, હવે આ માતાજીનો છે, હા માતાજીનો જે મેન રૂમ બનાવેલો છે ને ત્યાં છાંટવાનું છે પાણી. થાય એટલી સેવા એમાં ને એ ભાઈ, થાય એટલી સેવા કરીએ મેં. બાકી અહીં બીજું કોઈ નહીં થયું. સમજો રવિભાઈ પપ્પા આમ જાય છે. યાદગાર આ જગ્યા રહી જવાની છે અમારે. અને આ વિડીયો અમારો યાદગાર રહી જાય આજીવન. કારણ કે આ જગ્યામાં જે બનવાનું તે બની ગયું ને એમાં અમે સહભાગી છે આ સેવામાં. હાલો ફ્રેન્ડ, થોડીક સેવા કરી નાખીને પાણી પાણી પાઈ દઈને પછી ભાગ્ય ઘર બાજુ. કાલનું એમ જ પાછું લાગત ઠેઠ સુધી પાણી ઉતરી જાય એવું મને પેલા કીધું, હું એમ પણ હું બળ કરતો સેવા હો ભાઈ, ઓનલી સેવા. આની દઈએ છીએ તમારા ગાડા હેલા રાખે ભાઈ. ઘણા કોણ અમને એક દિના સમય કાંઈ નતો મારા વાલા અમારી પાસે. આ થોડું ઘણું છે એની દયા છે. પછી આપણને કોઈ એવો ઈગો નથી. તમારો માતાજીનો મરડો થયો ચારલા પરિવારની સામુનો વાળો ભાઈ. આયા ઓરડો બનાવવાનો છે, આયા માતાજી બેહારવાનો. માતાજીનો બર્થડે થઈ ગયા છે પણ અત્યારે તો આવું લાગે આપણને. પણ જેથી આમ પ્લાસ્ટર થઈ જાય ને એવું બધું થઈ જાય ને પછી તમારે એવું બધા ડેકોરેશન કરજો.
ઝુમર આપણે ગિફ્ટ ઓલું કરવાનું છે ને શું કહેવાય ઝુમર ને એવું બધું મૂક્યું મેં ઓલું લાઈટ વાળું આપણી ભાઈ પડ્યું ને દીપાભાઈ હા આપી દેવાનું છે આ કામ ઝુમર ને એવું બધું આ ઓકે થઈ જાય ને પછી તો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ગયા ઘરે માતાજીને મઢે પાણી પાઈને અને આની પાછો ફૂલ તૈયારી હો ભાઈ સૌ ફેમિલી તો હાલો ફ્રેન્ડ્સ હવે આ લોકો કંઈક બનાવે છે બતાવ્યું તમને હું બનાવે છે હું નહીં જોઈએ હમણાં તો સારું હાલો ફ્રેન્ડ તો જમવાનું બની ગયું છે હવે ચકાચક જો મંચુરિયન બનાવીને જો એને જો તો હાલો ફ્રેન્ડ હવે જમી લઈએ તમે બધા હાલો જમવા ચકાચક સલાડ હો કાંઈ ન ઘટે આમ જો દેશી મંચુરિયન ઘરનું જો હાલો ફેમિલી જમી લઈએ બીજું કઈ દુખ્યા ને ચાર ના આવે હાલો જમી લઈએ હાલો જમવા બે જો બધા જમવા આવે તો પછી વિડીયો કોલ ચાલુ છે સુમો ભાઈ અરે હાલો જમી લઈએ ફ્રેન્ડ અમે બધા જો જમી લીધું અહીંયા જેમાં પછી અમારા પટેલે હમણાં કેરી ગાડી લીધી છો પેંડા કવરાઈ કરીને ઉધરા કરાવી દીધી છો જો એણે કેરી ગાડી લીધી છો બધા કોંગ્રેચ્યુલેશન કહેજો એને ને આ બધા જો આવી ગયા વાહે જવું જોઈએ તમને બધાને બતાડવા એ બધા એમ જશે રાંદે તેડે જ ત્યાં ઘોડો ખૂંદવા ફૂલ અંદર હો જો ગામડાની લાઈફ હાલો ફેમિલી હવે જાય દુકાન બાજુ આટો મારવા ઉધરા કરાવી દીધી છે પેંડા ખવડાય મંચુરિયન ને પેંડા ને ભૂકા કાઢને જાય ખાય ખાઈ નકરા બહુ પહેરે હવારમાં તો કાલે મજા ન બગડી જાય ને તો સારું હાલો ઘડીક જાય દુકાન બાજુ પછી આજ હોઈ જવું છે બહુ થાકી ગયા છે તો ફ્રેન્ડ આપણે અત્યારે દુકાનેથી આંટો મારીને આવી ગયા છીએ અને આવ્યા છે આ બધા જો હોઈ ગઈ પડી જાજો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આજનો અમારો શ્રીમતવાળો વ્લોગ તમને બધાને બહુ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના શ્રીમતનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં ઓકે ચાલો ગુડ નાઇટ જય માતાજી મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય